ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. અત્યાર લગીમાં જોયું કે ખેત ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે, તો આપણે 7 પદ્ધતિઓ જોઈ. હવે આપણે સાથે 7 પદ્ધતિઓ છે એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ પહેલી પદ્ધતિ હતી કઈ હતી, તો કે ભૂમિને તૈયાર કરવી. તો આપણે પહેલી પદ્ધતિ છે જે ભૂમિને તૈયાર કરવી એનો અભ્યાસ કરીશું. પાક ઉત્પાદનનું પ્રથમ પગથિયું છે એ ભૂમિને તૈયાર કરવી. સારા પાક માટે માટીના વિજ્ઞાન અને યાંત્રિક પ્રક્રિયાની સમજ મેળવવી ખૂબ અગત્યની છે. ભૂમિને તૈયાર આપણે શું કામ કરીએ છીએ, ભૂમિને તૈયાર કરવાથી ફાયદા શું, ભૂમિને તૈયાર કરવી એટલે શું, તો કે ભૂમિને તૈયાર કરવી એટલે તો કે આપણા વડીલોને આપણે જોયા જ છે કે જે ખેતરમાં જાય છે અને હાથી હાંકે છે, હળ હાંકે છે, બળદગાડા દ્વારા પણ હાંકે છે, બળદ દ્વારા. અને હવે તો આધુનિક સમયમાં લોકો છે બળદનો ઉપયોગ ઓછો કરે છે અને ટ્રેક્ટરનો ઉપયોગ વધારે કરે છે. તો ટ્રેક્ટર વડે પણ ખેડતા આપણે જોયા છે. તો જે આ ખેડવાની પ્રક્રિયા છે એ જ મુખ્ય પ્રક્રિયા છે ભૂમિને તૈયાર કરવી. તો આપણે ખેતરને ખેડીએ શું કામે, એનાથી ફાયદા શું થાય છે, કે એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે કે કેમ, એનો આપણે હવેના પ્રકરણમાં હવેના ચેપ્ટરમાં છે હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો કે ભૂમિને તૈયાર કરવાની આવશ્યકતા શા માટે, તો કે હું કામે આપણે ભૂમિને ખેડીએ છીએ, તો કે પહેલું છે માટીને શ્વાસ લેવા દો. ભૂમિને ખેડીએ એટલે શું થાય, તો કે જમીન છે હેઠે ઉપર થાય એટલે શું થાય, તો કે માટીની અંદર જમીનમાં છે હવા ભરાય. માટી ઉપર નીચે કરી અને પોચી બનાવવાની એટલે શું થાય, તો કે એની વચ્ચે છે એ હવા ભરાય. હવા ભરાય એટલે શું થાય, તો કે માટી જેટલી પોચી હોય છે એમ આ મૂળનો વિકાસ છે એટલો એ વધારે થાય. જો માટી આ રીતે કઠોળ હોય છે તો એમાં મૂળ છે એ બહુ વિકાસ થાય નહીં. મૂળનો વિકાસ ન થાય એટલે શું થાય, તો કે ઉપરનો જે છોડ છે એનો પણ વિકાસ થાય નહીં. પરિણામે આપણો પાક છે એ નબળો થાય. જો મૂળનો ખૂબ વિકાસ, સારો એવો વિકાસ થયો હોય છે તો ઉપરનો છોડ છે એ પણ કેવો થાય, ખૂબ સરસ અને વિકસિત થશે, જેથી કરીને આપણો પાક છે એ સારો થાય. એટલે પહેલું કારણ માટીને જમીનને ખેડવાનું મુખ્ય પહેલું કારણ કયું છે, તો કે જમીનને ખેડવાનો ફાયદો શું છે, તો કે જમીન જે પોચી બને. પોચી બને એટલે શું થાય, તો કે મૂળને જવા માટે અંદર જમીનમાં જગ્યા મળે. અંદર જમીનમાં જગ્યા હશે તો મૂળનો વિકાસ સારો એવો થશે, જેથી કરીને આપણો છોડ પણ સારો થશે. જો એમને જમીનમાં વાવી દેવું તો છોડનો વિકાસ છે એ જેવો જોઈએ એવો થાય નહીં. એટલે પહેલું કારણ છે કે જમીનનો પોચી કરવાથી, માટીને ખેડવાથી પહેલો ફાયદો શું થાય, તો કે મૂળનો વિકાસ સારો એવો થાય છે. આ પહેલો ફાયદો છે. અને આપણે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે આ ભૂમિને તૈયાર કરવા માટે કયા કયા ફાયદા થાય છે આપણા જમીનમાં. એમાંનો પહેલો ફાયદો છે કે મૂળને વિકાસ કરવા માટે સારી એવી જગ્યા મળે છે. બીજું શું થાય, તો કે છુપાયેલું જીવન તંત્ર છે એ વિકાસ પામે. જમીનની અંદર ખેડૂતના મિત્રો છે, અળસિયા છે અને બીજા અમુક સૂક્ષ્મ જીવો છે એ ખેડૂતના શું છે, મિત્રો છે. અળસિયા છે એ શું કરે, જમીનને પોચી કરે. માણસો છે હવે તો અળસિયાનું ખાતર છે એ આપણે બહારથી લઈને આપણા ખેતરમાં નાખીએ છીએ. એની જગ્યાએ જો આપણા ખેતરમાં જ સારા એવા પ્રમાણમાં અળસિયા આવે છે તો શું કહે છે, એ જમીનને સતત ને સતત ખાય અને ખાવાથી શું થાય, એ મળ સ્વરૂપે પાછું જમીનને બાયણે ના કાઢે, પોષક તત્વો બહાર કાઢે. એટલે શું થાય, તો કે આપણા જમીન છે એ પોચી બને. જેથી અને બીજું શું થાય, તો કે પોષક તત્વોનો ઉમેરો પણ થાય. એટલે જે આપણા જમીનમાં અળસિયા છે અને બીજા સૂક્ષ્મ જીવો છે આપણે જમીનને શું કરે, પોચી કરે છે. જેથી પોચી જમીન થાય તો એનો ફાયદો શું થાય, આપણે આગળ જોયો છે કે જેટલી જમીન પોચી ગઈ છે એટલો આપણો છોડનો વિકાસ છે એ સારો થશે. પોષક તત્વોનું ચક્ર, હવે જો જમીનનો આ બીજો ફાયદો આ છે, પોષક તત્વોનું ચક્ર. એટલે જમીનને જ્યાં આપણે ખેડીએ એટલે થાય શું, તો કે ઉપરની માટી છે એ નીચે જાય અને નીચેથી નવી માટી જે પોષક તત્વોથી ભરપૂર છે, જેમાં પોષક તત્વો હજી રહેલા છે એવી માટી છે એ ઉપર આવશે. એટલે શું થાય, તો કે જેમાં આપણે આગળનો પાક લીધો છે એટલે એમાંથી પોષક તત્વો છે એ પૂરા થયા છે. આવું પૂરા ન થયા હોય પણ જેટલા જે આગળ પાક વાવ્યો છે
એણીએ એના વિકાસ માટે પોષક તત્વોનો ઉપયોગ કર્યો હોય છે, એટલે એ જમીનમાં એટલા પોષક તત્વો ઘટી ગયા છે. એટલે હવે આપણે જમીનને ખેડીએ છીએ એટલે શું થાય, નવા પોષક તત્વો છે, નવી માટી છે એ જમીનમાં ઉપર આવશે, એટલે નવા પોષક તત્વો હશે એ માટીમાં. એટલે આ રીતે પોષક તત્વોનું છે સમયાંતરે પુનરાવર્તન થાય રાખે. જમીન જેમ હેઠે ઉપર થાય રાખે એમ પોષક તત્વોનું પુનરાવર્તન પણ થાય રાખે. અને સમયાંતરે આપણે ખાતર નાખીએ છીએ એટલે એમાં પણ પોષક તત્વો આપણે ઉમેરીએ છીએ. એટલે આવું એક પોષક તત્વોનું ચક્ર ચાલે છે કે જેમાં જમીન ઉપરથી નીચે જાય છે એટલે પોષક તત્વોની અદલા બદલી થાય છે. એટલે બીજો ફાયદો શું થાય જમીન ખેડવાથી, તો કે જે છોડ આપણે વાવીએ છીએ એના માટે યોગ્ય પોષક તત્વો જમીનમાં મળી રહે. આ બીજો ફાયદો છે જમીનને પોચી કરવાનો. પ્રક્રિયાની વ્યાખ્યા કે તો કે ખેડાણ એટલે શું, તો કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયા આ પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શું કામે તો શું કરવું આ મહત્વપૂર્ણ છે, તો કે જમીન જો પોચી ગઈ છે તો શું થાય, તો કે એને યોગ્ય માત્રામાં મૂળ છે એને ઓક્સિજન મળી રહે, પોચી હવાય છે એટલે મૂળનો વિકાસ એમાં સારો થાય, જેથી પાકનો પણ વિકાસ સારો થાય. બીજું શું થાય પોચી જમીન છે તો કે એમાં પાણી વધારે ને વધારે સંગ્રહ થઈ છે એટલે જમીન એ પાક છે એને વધારે માત્રામાં પાણી મળી રહે. ત્રીજો ફાયદો શું થાય, તો કે પોષક તત્વો ઉપર નીચે થાય એટલે પોષક તત્વો છે એ આપણા પાકને મળશે, એટલે એને સારો ખોરાક મળશે, પોષક તત્વો મળશે તો એ પાકનો વિકાસ પણ સારો થશે. તૈયારીઓના તબક્કા છે તો પેલું છે આપણે ખેડાણ કરવું હોય એમને પણ ખેડાણ થઈ શકે, પણ પેલા એને પાણી આપવાનું. તો માટી અત્યંત સૂકી હોય એટલે બહુ કઠણ માટી હોય તો આપણે એને પાણી આપવાની જરૂરિયાત હોય. તો સાદી માટી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, તો સીધું ખેડાણ થઈ શકે. પછી ખાતર ઉમેરવું, આપણે જોયું જ છે કે ઉનાળામાં આપણા વડીલો છે એ ખાતર નાખે, પછી ખાતર નાખીને પછી ખેડાણ કરે એટલે શું થાય, એક તો જમીનમાં પોષક તત્વો ઘટ્યા હોય, આપણે પાક લીધો એટલે પોષક તત્વો ઘટી ગયા હોય, હવે આપણે ખાતર નાખીશું એટલે પાછા શું થાય પોષક તત્વો છે એ જમીનમાં ઉમેરાય. અને ખેડાણ કરીશું એટલે નીચેથી જે નવી માટી ઉપર આવી છે તો એમાં પણ હજી પોષક તત્વો હશે. પછી આપણે એનું ખેડાણ કરવાનું છે. ખેડાણ કરીએ એટલે હળ અથવા તો ટ્રેક્ટર વડે આપણે એનું ખેડાણ કરવાનું છે. ખેડીએ એટલે શું થાય, તો મોટા મોટા ઢેફા છે એ જમીનમાંથી બહાર નીકળશે. પછી ઢેફાને ભાંગવાની પ્રક્રિયા કરવામાં આવે છે. એના માટે સમાર કરીને એક હાથી આવે છે કે જેને તમારે સમાર નામનું હાથી આંકો એટલે બધા ઢેફા છે. રોટાવેટર નું એક આવે છે, હવે તો આધુનિક સમયમાં રોટાવેટર આવી ગયું છે, રોટાવેટર આવેલું જાય એટલે બધા ઢેફા છે એ ભાંગી જાય અને પછી એને સમસ્થળ કરવામાં આવે છે. એટલે આ ખેડાણની પ્રક્રિયા છે. પેલા શું કરવાનું, તો કે જો બહુ જમીન કઠણ હોય તો એને પાણી આપવાનું, પાણી આપ્યા પછી એમાં શું કરવાનું, તો ખાતર નાખી દેવાનું, ખાતર નાખીને પછી ખેડાણ કરવાનું. ખેડાણ થઈ જાય એટલે મોટા મોટા ઢેફા નીકળશે, એ ઢેફાને ભાંગવાના. એ હાથ વડે પણ ભાંગી શકે. આપણા પૂર્વજો છે પેલા આ બધી આધુનિક ટેકનોલોજી નહોતી ત્યારે માણસો છે એ હાથ વડે જ ઢેફા ભાંગતા હતા, એટલે હાથ વડે પણ ઢેફા ભાંગી શકો અથવા તો કોઈ અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ ઢેફા ભાંગી શકો. અને અંતિમ પગથિયું છે માટીને સમસ્થળ કરવાનું. આપણે જે વાવણી કરવી છે પેલા આપણું ખેતર છે એને વ્યવસ્થિત સમતલ કરવાની વાત છે. હવે વાત આવે છે કે ભૂમિને તૈયાર કરવા માટે આપણે કેવા કેવા ઓજારોનો ઉપયોગ કરીએ છીએ. સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. આપણે વાત થઈ કે ભૂમિને તૈયાર કરીએ એટલે જે ઢેફા નીકળે છે એને ભાંગવા છે, ભૂમિ તૈયાર કરવાની છે, એ માટે યોગ્ય ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ. આ પરંપરાગત રીતે તો આપણે હળ અને ખરપિયાનો ઉપયોગ કરતા હતા, પણ એમાં થતું તો કે એમાં શ્રમ અને સમય બંને ખૂબ વધારે જોતા હતા. એટલે હવે આધુનિક સમયમાં આપણે દાંતીનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. શરૂઆતના સમયમાં આપણે હળથી શરૂઆત કરી હતી, જે બળદગાડા દ્વારા હાલતું, પછી ખરપીઓથી નીંદણ દૂર કરવા માટે વાપરવામાં આવે છે, અને હવે આધુનિક સમયમાં દાંતી આવી ગઈ છે કે જે ખેતરને ખેડવા માટે ઉપયોગી થાય છે. ઓજારોની રચનામાં અહીંયા હળની રચના દર્શાવેલી છે કે હળમાં શું હોય છે, તો કે હળમાં અહીંયા નીચે એક ત્રિકોણાકાર લોખંડની પટ્ટી હોય છે કે જે લોખંડની પટ્ટી દ્વારા છે એ ખેડવામાં આવે છે. એ પટ્ટીને એક લાકડા વડે અહીંયા એક જોત કહેવાય, જેના દ્વારા બળદને બાંધેલા હોય એને જોત કહેવાય. એમાં એક લાકડાની પટ્ટી દ્વારા એ પટ્ટીને જોડેલી હોય છે અને બળદ આ લાકડાને ખેંચે એટલે ખેડાતું આવે પાછળ. આમ બળદ દ્વારા અને માણસ દ્વારા શરૂઆતમાં આપણે ખેડ કરતા હતા.
પછી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો એમ અલગ અલગ સાધનો આપણે વિકસાવ્યા. બીજો એક ઓજાર છે ખરપિયો. ખરપિયામાં અહીંયા હેન્ડલ અને પકડ હોય છે, પકડવાની જગ્યા હોય છે, આવી એક હેઠે પ્લેટ હોય છે. ખરપિયાનું મુખ્ય કામ શું છે તો કે બે હારની વચ્ચે ખરપિયો જે હાલ્યો જાય એટલે શું થાય કે જે બે હારની વચ્ચે જે નકામું ખડ ઉગ્યું છે, નીંદણ ઉગ્યું છે, એને આ દૂર કરવા માટે ખરપિયો વપરાય છે. અને આધુનિક યુગમાં આપણે દાંતીનો ઉપયોગ કરવો જોવા માંડ્યા છે. એને દાંતીને કલ્ટિવેટર પણ કહેવામાં આવે છે. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. આનો ઉપયોગથી આપણને શું ફેર પડ્યો તો કે શ્રમની બચત થઈ. એક તો ખૂબ પહેલા તો આપણે બળદની પાછળ હાલવું પડતું હતું એટલે ખૂબ મહેનત પડતી હતી, એટલે એ શ્રમની બચત થઈ. અને બીજું સમયની બચત થઈ, કારણ કે ટ્રેક્ટર છે એ બળદ કરતાં વધારે ઝડપથી આપણું કામ કરી આપે છે. એટલે શ્રમ અને સમય બંનેની બચત આ દાંતીના ઉપયોગ કરવાથી થાય છે. ઓજારોની સરખામણી, આપણે બે ઓજારો છે એની અહીંયા એક સરખામણી આપેલી છે કે સંચાલન, મુખ્ય કાર્ય અને કાર્યક્ષમતા. કેવી કાર્યક્ષમતા, કઈ વસ્તુનું કેવી રીતે સંચાલન થતું હતું. જેમ કે હળ છે તો હળ કેના દ્વારા સંચાલિત હતું? આપણને ખબર છે કે એ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. એવી જ રીતે ખરપિયો છે તો એ પણ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. અને દાંતી છે એ ટ્રેક્ટર દ્વારા એટલે કે મશીન દ્વારા ચાલે છે. એના પછી બીજું છે મુખ્ય કાર્ય. તો કે હળનું મુખ્ય કાર્ય શું હતું તો ખેડાણ અને ખાતર ભેળવવાનું કામ હતું, એ હળનું હતું. ખરપિયાનું કામ હતું નીંદણ દૂર કરવાનું, અને દાંતીનું કામ છે ઝડપી અને મોટા પાયે ખેડાણ કરવાનું. હવે કાર્યક્ષમતા એટલે કોણ વધારે કાર્ય કરી આપે તો કે હળમાં શું થતું તો કે વધુ શ્રમ અને વધુ સમય બેયની જરૂરિયાત વધારે પડતું. આપણે સતત હળની પાછળ હાલવું પડે, અને એટલે એમાં શ્રમ પણ કરવો પડે, અને બળદની પણ એક મર્યાદા હોય છે, થોડા સમય લગી કામ કરી શકે પછી થાકી જાય, એટલે સમય પણ જાજો જોઈએ. એટલે હળમાં શ્રમ અને સમય બે વધારે જોતા હતા. ખરપિયા તો કે સાદું અને મધ્યમ, એટલે એમાં હળ કરતા ઓછો સમય જોતો, પણ દાંતી કરતા તો વધારે જ સમય જોઈએ છે. અને અંતે આવે છે દાંતી. એમાં શ્રમ અને સમય બંનેની બચત થાય